રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે। વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે। રોજના 600 થી 500 ઓપીડી જોવા મળી રહી છે। ઉપલેટામાં રોગચાળાએ માજા મૂકી છે। તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે। તહેવાર બાદ ઉપલેટા પંથકમાં રોગચાળાએ માજા મૂકી છે। ઉપલેટાના કોટેજ હોસ્પિટલમાં રોજિંદા તાવ દર્દીઓમાં ખાસો વધારો જોવા મળ્યો। તાવ, ઉધરસ, શરદી, ઝાડા, મચ્છરજન્ય રોગોથી ઉપલેટાના સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે। સરકારી હોસ્પિટલના ખાટલાઓ પણ દર્દીઓથી ભરેલા જોવા મળ્યા છે। સાથે ડોક્ટર ખ્યાતિબેનના જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે, જેમાં રોજના 120 થી વધારે દર્દીઓને તપાસ કરવામાં આવી છે। ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓને જનરલ ઓપીડીમાં 600 થી 650 દર્દીઓ જોવા મળે છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હેલો, હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગણેજા, આઈ સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું। આજે સોમવાર છે। અમારા હોસ્પિટલમાં આજે રૂટીન જે જનરલ ઓપીડી હોય એમાં 650 થી 700 કેસ અત્યારે એના વચ્ચે નીકળ્યા છે। અને આંખના દર્દી પણ અમારે શિયાળો આવી છે એટલા માટે અત્યારે ઓપીડી વધુ છે। અમારે 120 થી 130 ના અંદર આંખની ઓપીડી છે। જનરલ ઓપીડીમાં આપણે જોઈએ તો અત્યારે શરદી, ઉધરસ, તાવના વાયરા છે કેમ કે સિઝન ચેન્જ થયું છે એટલે એના કારણે વેરિએશનના લીધે આપણે શિયાળો આવતા એના અત્યારે પેશન્ટ વધારે જોવા મળે છે આપણને શરદી, ઉધરસ, તાવના। અને અમારે આંખના પેશન્ટમાં મોતિયાને એ જ આવે છે અત્યારે।